અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણી બચાવવાની વાતો વચ્ચે વેજલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની વેડફાટ થઈ રહ્યો છે। સમસ્યાને ઉકેલવા માટે સ્થાનિક રહીશોએ એએમસીમાં રજૂઆતો પણ કરી છે, પરંતુ લીકેજના કારણે સમારકામ થઈ શકતું નથી। આનું મુખ્ય કારણ એ છે કે સમારકામ માટે રોડ ખોદવો જરૂરી છે, પરંતુ એએમસી દ્વારા રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવી રહી નથી। તો કેટલાક વર્ષો પહેલા એએમસીએ વેજલપુર પોલીસ ચોકીથી બળિયાદેવ મંદિર સુધીનો આરસીસી રોડ બનાવ્યો હતો। રોડ બનાવતા પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે ડ્રેનેજ પાણીની લાઇન અને અન્ય યુટિલિટીની તપાસ કરી લેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં રોડ ખોદવાની જરૂર ન પડે। જોકે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે પાણીના લીકેજનું સમારકામ કરવા માટે રોડ ખોદવાનું અનિવાર્ય બન્યો છે। હા, અત્યારે વરસાદ પડતો નથી અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાણી વેસ્ટેજ થાય છે, તો આ વહેલામાં વહેલી તકે આનું કામ થાય અને પાણી વેસ્ટેજ ના જાય તેવું અમે